હેલો દોસ્તો, તો આજે છે મહાશિવરાત્રિ, એટલે બધા શિવાલયોમાં આમ જોવો તો ખાસી એવી ભીડ છે. એટલે અમે નક્કી કર્યું કે આપણે મહાદેવને મળવા તો જવું છે, પણ એવી જગ્યાએ જવું છે કે જ્યાં ખાલી મહાદેવ હોય અને અમે હોય. તો અમે નીકળી ગયા છીએ મહાદેવને મળવા માટે, પણ હવે તકલીફ એ છે કે રસ્તો મળતો નથી. જંગલની અંદર બે ભટકવી છે અને મહાદેવને શોધવી છે. અમે મહાદેવની કૃપા થાય છે તો અમે મહાદેવ સુધી પહોંચવું, નહીં તો હમણાં અમારો ટાઈમ બગડશે. પણ અમે જોઈએ છે શું થાય છે, કારણ કે આ પાનખરના લીધે જંગલમાં પાંદડા એટલા બધા પડી ગયા છે કે કેડી જ નથી દેખાતી. જો અમે હવે આગળ રસ્તો પાછો મળતો ને જો નદી નદી મળી ગઈ છે મિત્રો. તો હવે અમે નદીના કિનારે આગળ વધશું, કારણ કે એ જે ભોળાનાથ છે એ વોટરફોલ પહેલા આવે છે. એટલે વોટરફોલ હોય ત્યાં સુધી તો આપણને આ નદી જે છે એ પહોંચાડી દેશે. પણ આ સ્થાન થોડુંક જાળવીને હાલા જેવું છે, કારણ કે અહીંયા બ્રેક ન લાગી તો તમે સીધા બાવળિયામાં જઈને ભરાઈ જાઓ. જો કાંટા તો ભરે જોજો અહીંયા જંગલમાં શું થાય ખબર છે, બોડીઓ છે, કાંટા છે, એમને તમારા ઉપર પ્રેમ બહુ આવે. કેમ કે માણસો બહુ ઓછા આવે ને, એટલે જેવા તમે નજીક જાઓ એટલે સીધા તમને પકડી લે. આને કહેવાય પ્રકૃતિનો પ્રેમ. તમે પાછળ આ બધું જોઈ રહ્યા છો, આ નદીનો પટ છે. અમે અહીંયા ચોમાસાની અંદર આવેલા છીએ, એટલી રોનક હોય છે. પણ અત્યારનો આ સીન જોતા એટલું બધું દુઃખ થાય. આખું સુકાઈ ગયું છે, બધું સૂકું ભસ્ટ છે બધું. અને ચોમાસાની અંદર આની જે રોનક હોય છે, પાણી ખડખડ વહેતું હોય અને આજુબાજુ તમે જુઓ તો એકદમ લીલોતરી, મતલબ તમને આનંદ જ આનંદ આવ્યા રાખે. પણ હજુ તો ખરેખર ઉનાળો ચાલુ નથી થયો. હજુ તમે એમ માનો કે આ ફેબ્રુઆરી મહિનો છે અને અત્યારથી જ હાલત એવી થઈ ગઈ છે. આ બધું પાછળ જુઓ તમે, સાવ સુકાઈ ગયું છે અને પાનખર ચાલી રહી છે, એટલે આખા પટમાં પાંદડાનો પથારો પડ્યો છે. તો આ ઋતુ પરિવર્તનની અસર છે. ચોમાસાની અંદર જે તમને ખૂબ જ સરસ લાગે અને મનને ટાઢક આપે, એવો જ ઉનાળાની અંદર આ ખતરનાક લાગે છે આ રસ્તો. પણ આપણે હવે ભોળાનાથ પાસે જવું છે, એટલે હવે આ રસ્તો પસાર કર્યા સિવાય છૂટતો નથી. ભોળાનાથ પાસે જવાનું છે, મળશે ભોળાનાથ. પણ પેલા એક સરસ મજાનો કુદરતી હિંચકો મળી ગયો છે, તો આનંદ લેતા જઈએ એનો. હિંચકી લઈએ. હર હર મહાદેવ. તો હવે નદી કિનારે ચાલતા એક સરસ મજાનો હિંચકો મળી ગયો હતો. તો પ્રકૃતિના સાનિધ્યમાં હિંચકા ખાવાનો લાવો મળે તો હિંચકા તો ખાઈ જ નાખવાના હોય. પણ હવે અહીંયા એક કંઈક બહુ જૂનું એક સ્થાપત્ય છે, હું તમને બતાવું. હા, તમે જુઓ મારી પાછળ આ કેટલા વર્ષ જૂની ઈંટો છે. થોડુંક ઝૂમ કરીને જુઓ તમે. હા, બતાવું તમને. જુઓ, ખૂબ જ જૂનું બાંધકામ છે. અને આપણે જે ઓલા કહેવાય ને કે પહેલાના સમયમાં જે કિલ્લા બાંધતા ને ઓલી બંદૂકો રાખવા માટેને જે ઓલા એ ટાઈપનું અહીંયા છે. જો તમે, હું તમને બતાવું. અંદર જોવો તો આ ટાઈપનું છે. એ અત્યારે કરોડિયાના ઝારા છે. તો આ ટાઈપનું કંઈક ચણતર છે અહીંયા. ખબર નહીં, પહેલાના સમયમાં કદાચ અહીંયા કિલ્લો બિલો હોઈ શકે છે. તો આ કંઈક આવું નવું જોવા મળે. ખાસી એવી મોટી દિવાલ છે. તમે જો આ મારી પાછળ બેકગ્રાઉન્ડમાં તમને દેખાઈ રહી છે આ દિવાલ ઘણી મોટી છે. એટલે પહેલાંના સમયમાં કદાચ કિલ્લો હોઈ શકે. ચોમાસાની અંદર તમે અહીંયા આવો તો સરસ મજાના ખડખડ ધોધ વહેતા હોય. હાલમાં જે સુકાઈ ગયા છે, પણ આનંદ આવ્યા રાખે તમને.
તો દોસ્તો આ દિવાલ હજુ આપણને ફરીવાર જોવા મળી છે. હવે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. આ એનું જે ચણતર છે એ એટલું મજબૂત છે કે વર્ષો સુધી એની આ બનાવટ હજુ એવી ને એવી જ છે. તમે જુઓ, હવે અત્યારના સમયમાં તો આપણે સિમેન્ટનો ઉપયોગ કરીએ છીએ, પણ પહેલાં એ લોકો ચૂનાનો ઉપયોગ કરતા હતા. અને આ દિવાલ અડીખમ ઊભી છે. જુઓ તમે, આ દિવાલ અને છે જંગલની વચ્ચોવચ. તો પહેલાંના સમયનું બાંધકામ કેટલું મજબૂત હતું એ તમે આ દિવાલ જોઈ અને અંદાજો લગાવી શકો છો. દોસ્તો હવે નીચે તમને જે ખીણ દેખાય છે ત્યાંથી દૂર દૂરથી આવ્યા છે. આ બધું ચડી અને હજુ આપણી મંજિલ આગળ છે. આ તમને આગળ જે ઊંચો ડુંગરો દેખાય છે ત્યાં વોટરફોલ છે. તો તેની નજીક આપણે જવાનું છે. એટલે હવે મંજિલ બહુ દૂર નથી, પણ રસ્તો જે છે એ રસ્તો એટલો સહેલોય નથી. તમારા પગના પાપડ થઈ જાય જો પ્રેક્ટિસ ન હોય તો. કારણ કે ભોળાનાથને અહીંયા મળવા જવું એટલું સહેલું નથી. અને આપણે રસ્તો એવો જ પસંદ કર્યો છે. ભલે અઘરો હોય, બાકી મહાદેવને તો શાંતિથી જ મળવાનું. ખાલી ભોળાનાથ હોય અને આપણે હોય, બસ. મહાદેવને એમ થવું જોઈએ કે ના છોકરા આયા ખરા, રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના. એમ કઈ થોડીક મૂંઝાઈને મરી જવાના. લુક જોવો તમે, પાછળ જવાનું છે આપણે ત્યાં ઉપર. અને તમને બતાવું, આ બાજુ તમને દેખાય છે સામે જે શહેર. અને આપણે જઈશું આખો રસ્તો ચડી અને છેક ઉપર સુધી. તો ચલો આપણી મુસાફરીને આગળ વધારીએ. આખો પહાડ ચડી ગયા, પણ મહાદેવ જે છે એ પહાડની પેલી સાઈડ છે અને અમે છેક પહાડ ઉપર ચડી ગયા. આવું બધું ખ્યાલ રાખે, પણ થોડુંક તમારામાં ધૈર્ય અને ભગવાન પ્રત્યે આસ્થા હોય તો રસ્તા મળી જાય. હવે આયા છો ભાઈજી, ભાઈજી ખીણ આવ્યું છે જો તમે આ પાછળ. એટલે હવે અમારે આ બધું આખું જે છે એ નીચે ઉતરી અને આમ ફરીને આ તમને પહાડ દેખાય ને એની પાછળ જવાનું છે. એટલે હજુ 1 કલાક તો પાકો ગણવાનો. અમે 11 વાગ્યાના નીકળે છીએ અને 12:30 થઈ ગયા છીએ. 12:30 થઈ ગયા, પણ હજુ ભોળાનાથ પાસે ક્યારે પહોંચવી એનું કાંઈ ઠેકાણું નથી. હાલો ત્યારે થોડુંક પકડજે. હાલો મને હરકો પકડવા દે તો નીકળી જવાની છે. હા હવે આ પકડી લઉં. આ વીકળો છે આ બાજુ. આ કેડી દેખાય છે આ બાજુ વીકળો છે ભાઈ. જો આ જે છે ને આ તમને દેખાય ને આ વીકળો છે. વીકળો કહેવાય, જેને કમળો થઈ ગયો હોય ને એ આના પાંદડા ચાવે એટલે તમને આમ કહેવાય ને તાત્કાલિક એની અસર દેખાય અને તમે કમળામાંથી મુક્ત થઈ જાઓ. જેને ખબર હોય કમળા માટે રામબાણ કહેવાય. કમળા માટે રામબાણ ઇલાજ કહેવાય. કેવડા દેશી આ કેવડા આવું બધું જાણવા મળે તમને જંગલમાં. આયુર્વેદિક પ્લાન્ટ, મેડિસિનલ પ્લાન્ટ્સ. રસ્તો જોવો તમે, રસ્તો જોવો ભાઈ. આ થોડુંક તમારું બેલેન્સ ગુમાવ્યું એટલે તમે સીધા ગયા. તમારા કપડાની તો દશા દેવાઈ જાય. કપડાની ચિંતા હોય ના અવાય જ નહીં.